સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે સરસ મજાનો વરસાદ ધમધોકાર આવે છે ને ઘડીકમાં ધીમો પડે ને ઘડીકમાં ફૂલ થાય ને એવું થાય છે. કેટલો વરસાદ અત્યારમાં આવી ગયો. આપણે બહાર જવાનું થાય ને ત્યારે જ વરસાદ આવે. અત્યારે મેહોલ જતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. તો તમે જુઓ રોડ ઉપર તો પાણી ભરાઈ ગયું. તમને દેખાય દઉં જો રોડ ઉપર પાણી ભરાઈ ગયું એટલો વરસાદ આવવા માંડ્યો અત્યારમાં. હમણાં ફૂલ આવતો હતો પાછો ધીમો થઈ ગયો, ઘડીક ફૂલ થાય ઘડીક ધીમો થાય એવી રીતે ક્યાં કરે છે. અને સવારનો એક ધારો વરસાદ ચાલુ છે. સવારમાં થોડીક વાર બંધ રહ્યો તો લગભગ અડધી કલાક જેવો ને અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે સરસ મજા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને કામ પણ બધું પતી ગયું છે. અને અત્યારે મારે ફરાળ બનાવવાનો છે અને છોકરા માટે ગોટા બનાવવાના છે. તો આપણા માટે ફરાળી ગોટા બનાવશું અને છોકરા માટે જે રેગ્યુલર આપણે ગોટા બનાવતા હોય એ ગોટા બનાવવાના છે. તો અને મારી તમારે અવનવી રેસીપી જોવી હોય, યુનિક રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ છે અને બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ. તો બંને ચેનલમાં જઈને વિઝિટ કરજો, તમને યુનિક રેસીપી મળે. અને તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ઘણી એવી યુનિક રેસીપી છે જે તમને યુટ્યુબ પર ક્યાંય નહીં મળે. મેં મારી પોતાના વિચારથી, મારા ખુદના વિચારોથી મેં અમુક રસોઈ બનાવી હોય એ પણ મેં એમાં અપલોડ કરેલી છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે. પછી તો અત્યારે આપણે રસોઈમાં ઓમભાઈ માટે આ આલુ પરોઠા બનાવી છે ને પાત્રા બનાવ્યા છે. જો આ પાત્રા છે અને અહીંયા આપણે આલુ પરોઠા બનાવીએ છીએ. જો એક પરોઠું તો બની ગયું છે અને બીજા પરોઠા આપણે બનાવવાના છે. બે ભાઈ માટે જ બનાવવાના છે એટલે આપણે થોડોક તે 5 થી 6 પરોઠાનો તે લોટ બાંધ્યો છે. તો ઓમભાઈને આજે આપણે ટિફિનમાં આલુ પરોઠા આપવાના છે ને ધાર્મિકભાઈને લેતા આવશું કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે. તો આપણે વહેલા ઓમભાઈ ટિફિન દઈ આવીને ધાર્મિકભાઈને લેતા આવીને આપણે ફટાફટ હવે પરોઠા બનાવી નાખી. તો હાલો બધા પરોઠા ખાવા. ધાર્મિકભાઈ આવે પછી ધાર્મિકભાઈ જમવા બેસે જ તે. તો આપણે ફટાફટ પરોઠા બનાવી નાખીને પરોઠા છે મેં અલગ રીતે બનાવ્યા છે. આજે જો એકલો લીલો મસાલો જ નાખ્યો છે વધારે. આમાં લીલી ડુંગળી, લીલું લસણ, ધાણા એવું બધું વધારે નાખેલ છે. તમે જોઈ શકો છો તો કેવું મસ્ત મજાનું લાગે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના પરોઠા બન્યા છે. તો હાલો બધા ખાવા. તો આપણા ઓમભાઈનું ટિફિન મસ્ત મજાનું ભરાઈ ગયું છે. જો આપણે મસ્ત મજાનું ટિફિન ભરી દીધું છે આલુ પરોઠા અને પાત્રા અને બહાર સરસ મજાનો તડકો નીકળી ગયો છે. તો તડકો નીકળ્યો છે આપણે ફટાફટ હવે ઓમભાઈનું ટિફિન દઈ આવી અને સોસ લેવાનો. સોસ પતી ગયો તો સોસ એ લેતો જવો પડશે. તો ફટાફટ આપણે જઈ આવીએ ને ઓમભાઈને ટિફિન દઈ આવી. હાલો હવે કોણ એક છો કેમ આટલું બધું મોડું? 15 મિનિટ કેમ પણ મોડું કેમ? ધીરે ધીરે આવ્યા. તું કઈ સાઈડ થી આવેલો તો? આજે હા આજે બરોબર. તો હું તો ત્યાં આવી. હું ગાડી લઈને જ નીકળી. તું કે દેખાણું તું મને ઘડી ગમે ઉભા યાર. ઘર ભેગો થતો હોય તો રખડતો આવીશું તો. ધાર્મિકભાઈ આવીને જમવા બેસી ગયા છે. આલુ પરોઠા અને પાત્રા ને એવું લઈને. પાત્રા અને આલુ પરોઠા બે બનાવ્યા છે પણ એમાં ધાર્મિકભાઈ તો ખાલી આલુ પરોઠા ને સોસ લઈને જમવા માંડ્યા છે. પાત્રા ને ખાવા તારે તમે પછી હા તમુભાઈને આલુ પરોઠા રોજ દો રોજ ભાવે. કા તમુ શાક ને રોટલી એમાં તમુભાઈને ઓછું ભાવે. આવું કંઈક નવીન બનાવીને દો ને તો આમાં તમુભાઈને બહુ મજા આવે જમવાની. અને સીઆઈડી તો જો ચાલુ જ હોય એમાં ધાર્મિકભાઈ રોજ સીઆઈડી જોતા હોય. તો અત્યારે આપણે ઓમભાઈ આવી ગયા છે ને અત્યારે આપણે ફરાળમાં મકેન બનાવ્યા છે. તો જો તમને પણ બતાવી દઉં મકેન. આ આપણે બનાવ્યા છે ફરાળી મકેન. તો મસ્ત મજાના આ ચીઝવાળા મકેન બનાવ્યા છે અને આ છે માયોનીઝ અને સોસ. એમાં આપણે ડીપ કરીને આવી રીતે ખાવાના. તો ચાલો બધા મકેન ખાવા. તો મસ્ત મજાના ફરાળી મકેન આપણે બનાવ્યા છે. અને આની રેસીપી તમારે જોવી હોય તો મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે એમાં તમને રેસીપી મળી જશે. તો તેમાં જઈને તમે વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે અત્યારે ફરાળ કરવાનું છે. ઓમભાઈ પણ આવી ગયા તો ચાલો બધા ફરાળ કરવા. તો મસ્ત મજાના મકેન છે તો હાલો આપણે ફરાળ કરી લઈએ હવે. અને બહાર સરસ મજાનો તડકો પણ નીકળ્યો છે. તમે જોવો છો મસ્ત એકદમ તડકો નીકળ્યો છે અત્યારે. આજે સવારનો એક ધારો વરસાદ આવતો તો અત્યારે તડકો નીકળ્યો, ખરાડ નીકળી ગઈ, તડકો નીકળ્યો છે. તો હવે આપણે ફરાળ કરીને પછી શાકભાજી લઈ આવી અને આપણે ઓમભાઈને લાઇબ્રેરી જવું હોય તો લાઇબ્રેરી પણ મૂકતા આવે ને શાકભાજી લેતા આવીએ. તો આપણે અત્યારે જવાનું છે રાખડી લેવા કેમ કે હવે રક્ષાબંધન આપણે નજીક આવી રહી છે ને મારે હજી રાખડી મોકલાવાની પણ બાકી છે. તો આપણે અત્યારે બરોડામાં જઈને રાખડી લઈ આવી કેમ કે રાખડી તો કઈ દિવસ આવીશ પણ આ વખતે આપણે મોડું થઈ ગયું છે. દર વખતે આપણે અત્યારે રાખડી પહોંચી ગઈ હોય. આપણે હું મારા ભાઈને તો હું દેતી આવીશું. જ્યારે દેશમાં ગઈ ત્યારે જ આપણે ભાર્ગવભાઈને આપતા આવ્યા છીએ પણ હજી મારા ભાઈઓ છે બીજા એના માટે પણ આપણે રાખડી લેવાની બાકી છે. અને મારા હજી ભાવનગર પણ રાખડી મોકલવાની બાકી છે. તો મારા બધા ભાઈઓને રાખડી લેવાની બાકી છે. તો આપણે ફટાફટ અત્યારે જઈને રાખડી લઈ આવે ને અત્યારે સરસ મજાનું વાતાવરણ પણ છે અને તડકો પણ નીકળ્યો છે અત્યારે. તો સવારે વરસાદ આવતો હતો ને અત્યારે તડકો નીકળ્યો છે. ફટાફટ રાખડીને એવું લઈને વીએ સાથે શાકભાજી પણ લેતા આવી અને કંઈક ફ્રૂટ પણ લેતા આવી કેમ કે આપણે ફરાળ છે તો કંઈક ફ્રૂટ લેતા આવી એટલે ફરાળ કરવાનું પણ આપણે થઈ જાય.
તો આપણે અત્યારે શર્મિલાબેનના ઘરે પહોંચી ગયા છે ને અમારા શર્મિલાબેન જો મસ્ત મજાના હું બનાવવાના પકોડા કા પકોડા બનાવવાની તૈયારી કરે છે ને છોકરા જો અહીંયા બેઠા છે અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ માનભાઈ છોકરા બધા બેઠા છે અને પકોડાની તૈયારી થઈ રહી છે તો અત્યારે શર્મિલાબેન મારી પાસે પકોડા બનાવવાના તૈયારી તો એવી જ ચાલે છે કે એનો ઈરાદો તો એવો જ છે કે મારી પાસે બનાવવાના છે કેમ એટલે તે મને અહીંયા બોલાવી છે તો અત્યારે મને શર્મિલાબેન અહીંયા બોલાવી છે ને મારી પાસે પકોડા બનાવવાના છે પકોડા બનાવવા માટે આપણે સ્પેશિયલ બોલાવ્યા જો આ છે શર્મિલાબેન બહુ સ્માર્ટ છે જો સ્માર્ટ વુમન હા ઉલ્લુ બનાવી ગયા મને પકોડા જ બનાવશે ને કે સમોસા પકોડા બનાવ બ્રેડ ને બધું લઈ આવ્યા બધું હાજર છે તો ચાલો આપણે શર્મિલાબેન પકોડા બનાવી દઈએ ને પછી આપણે અહીંથી જવું રાખડી લેવા સીધા તો પકોડા બનાવી નાખીએ હવે તો ચાલો બધા પકોડા ખાવા હજી બેના નથી પણ હજી બની જાય પછી બધા ખાવા આવજો મારા શર્મિલાબેન બેટર બનાવે છે ને આપણે જો અહીં મસાલો બનાવી નાખ્યો છે પકોડા માટે મસાલાનું તેલ મુકાઈ ગયું છે અને હવે આપણે પકોડા બનવા માટે તૈયાર છે ને તો મારે પકોડા બનાવવાના છે ને અમારા શર્મિલાબેન ભરશે બેઠા બેઠા જો અહીંયા આજ મારે રાખડી લેવા નહીં જોઈએ એવું થાય પકોડામાં દાઈને 7 વાગી જવાના તો આપણે રાખડી લેવા જવાનું એ રાખડી રાજકે લેવા જવા છે ને કેમ કે પકોડાનો પ્રોગ્રામ શર્મિલાબેને કરી નાખ્યો છે અને મારી સાથે ચીટિંગ કરી ગયા છે મને કે કાંઈ તમે બેહવા આવો અને મને પકોડા બનાવવા બેહાડી દીધી છે કીધું નહીં પકોડા બનાવવાના છે ખાલી બેહવા આવો એમ કીધું ને પછી બનાવવાના હતા પકોડા શર્મિલાબેન પકોડા ભરવા માંડ્યા છે હવે જો બ્રેડમાં મસાલો ભરવા માંડ્યા છે અને આપણે હમણાં એ બનાવવા માંડશે ને આપણે તળવા માંડશું તેલ આવી ગયું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું આમ નામ કરશું બે ભાગ નહીં બધા ભરી દઉં એક આરે પછી હું કટિંગ કરું પછી આવી રીતે કટિંગ કરી નાખવાનું એક આરે કેટલી બ્રેડનું 4 બ્રેડનું કટિંગ થાય છે સ્માર્ટ વુમન થઈ ગયા મસ્ત મજાના પકોડા બની રહ્યા છે જો આપણે સુધારીને રાખી દીધા છે એક મસ્ત મજાના આવી રીતે બનાવી જો પકોડા પણ બને છે આપણા મસ્ત મજાના તો આપણા પકોડા બની ગયા છે તો હાલો બધા પકોડા ખાવા આવી જાવ મસ્ત મજાના ટેસ્ટી એકદમ પકોડા બન્યા છે અને અમારા શર્મિલાબેન જો હા શર્મિલાબેને ખાવાનું ચાલુ કરી દીધું કેવા બન્યા એક નંબર પછી અમારા 1 નંબર બન્યા છે તો ચાલો બધા પકોડા ખાવા ખાલી મરચું ધાણા તો આપણે અત્યારે મસ્ત મજાના પકોડા બની તૈયાર થઈ ગયા છે જો અહીંયા પકોડા બની ગયા છે આપણે આ બની ગયેલા અને આ જે ભરેલા છે અહીંયા પણ અને શર્મિલાબેન આપણે મસ્ત મજાની ચટણી બનાવે છે અને મારા પલભાઈ અંદર જમે છે મારા પલભાઈ પકોડા લઈને બેસી ગયા છે જમવા પલ કેવા બેના પકોડા ટેસ્ટ કેવો છે 12 મળે એવા છે કે એનાથી થોડો 1 નંબર તો વાંધો હે 12 મળે ને એની કરતા સરસ ભાઈ આપણે પકોડા 1 નંબર બન્યા છે આપણે નથી ખાવાના કેમ કે આપણે ઉપવાસ છે એટલે નકર તો આપણે ચાખીને પછી કે હવે શર્મિલાબેન અને છોકરા બધા ચાખ્યા કે છે કે બહુ મસ્ત બન્યા છે તો ચાલો બધા પકોડા ખાવા આવી જાવ બધા મારા ઘરે નહીં શર્મિલાબેન ના ઘરે શર્મિલાબેન ના ઘરે પકોડા ખાવાના છે મારા ઘરે નહીં તો ચાલો બધા પકોડા ખાવા આવી જાવ શર્મિલાબેન પણ બોલાવે છે અને શર્મિલાબેન અત્યારે ચટણી બનાવે છે મસ્ત મજાની દહીંની ચટણી બનાવે છે તો આની રેસીપી પણ આપણે બતાવશું શર્મિલાબેન કેમ બનાવે છે જો દહીં નાખ્યો છે મીઠો લીમડો છે મરચી છે અને લીલા ધાણા અને સાથે મીઠું અને થોડીક ખાંડ નાખવાની છે અને પછી ક્રશ કરી નાખવાનો ચટણીની રેસીપી પણ તમને કહી દીધી તો હવે ચટણી કેવી બને છે એનો ટેસ્ટ પછી આપણે કહીશું તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત